માનવ શરીરનો લગભગ 60% ભાગ પાણીથી બનેલો છે. પાણી માત્ર તરસ બુઝાવવા માટે નથી, પરંતુ શરીરના દરેક અંગ માટે આવશ્યક છે. જો શરીરને પૂરતું પાણી ન મળે તો તે ધીમે ધીમે અનેક સંકેતો આપવાનું શરૂ કરે છે, અને આ સંકેતોને અવગણવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. 1. સતત તરસ લાગવી. પહેલું અલાર્મ. જો તમને વારંવાર તરસ લાગે છે, તો એ સૌથી પહેલો સંકેત છે કે શરીરમાં પાણીની કમી છે. ઘણા લોકો તરસ લાગ્યા પછી જ પાણી પીવે છે, પરંતુ ત્યારે શરીર પહેલેથી જ ડિહાઇડ્રેટ થઈ રહ્યું હોય છે. શું કરવું? દિવસ દરમિયાન સમયાંતરે પાણી પીવાનું રાખો, ઇવન જો તરસ ન લાગે તો પણ. 2. મોં સુકાઈ જવું અને હોઠ ફાટવા. પાણીની કમી થાય ત્યારે મોંમાં થૂંકનું પ્રમાણ ઘટે છે, જેના કારણે મોં સુકાઈ જાય છે. હોઠ પણ ફાટવા લાગે છે અને ઘણી વખત જીભ ભારે લાગે છે. કારણ: શરીરમાં લિક્વિડની કમી. 3. પેશાબનો ગાઢ રંગ. સામાન્ય રીતે પેશાબ હળવો પીળો હોય છે. જો તે ગાઢ પીળો અથવા ડાર્ક કલરનો થાય તો એ સ્પષ્ટ સંકેત છે કે તમે પૂરતું પાણી નથી પીતા. ધ્યાન રાખો, દિવસમાં 4 થી 7 વાર પેશાબ થવું સામાન્ય છે. 4. માથાનો દુખાવો અને ચક્કર આવવું. ઘણા લોકો માથાના દુખાવાની સામાન્ય માને છે, પરંતુ ઘણીવાર તેનું કારણ પાણીની કમી હોઈ શકે છે. પાણીની કમીથી બ્લડ સર્ક્યુલેશન પર અસર પડે છે. લક્ષણો: ચક્કર આવવું, આંખો આગળ અંધારું છવાઈ જવું. 5. થાક અને ઊર્જાની કમી. જો તમે પૂરતું પાણી નથી પીતા તો શરીરની કોશિકાઓ યોગ્ય રીતે કામ નથી કરતી. પરિણામે તમને સતત થાક લાગે છે, ઇવન આરામ કર્યા પછી પણ. મહત્વનું: પાણી ઊર્જા માટે જરૂરી છે. 6. ચામડી સૂકી અને નિર્જીવ બનવી. પાણીની કમી સીધી રીતે ચામડી પર અસર કરે છે. ચામડી સૂકી, નિર્જીવ અને ક્યારેક ખરાબ દેખાવા લાગે છે. સૌંદર્ય માટે પાણી સૌથી સસ્તું અને અસરકારક ઉપાય છે. 7. કબજિયાત, પેટ સાફ ન થવું. પાણીની કમીથી પાચનતંત્ર ધીમું પડી જાય છે, જેના કારણે કબજિયાત થાય છે. ઉપાય: પાણી પ્લસ ફાઇબરવાળો ખોરાક. 8. હાર્ટબીટ વધવી. જ્યારે શરીરમાં પાણી ઓછું હોય છે ત્યારે બ્લડ વોલ્યુમ ઘટે છે, જેના કારણે હાર્ટને વધુ કામ કરવું પડે છે. લક્ષણ: હાર્ટબીટ ઝડપી થવી. નિષ્કર્ષ: પાણીની કમી એક નાની બાબત લાગે છે, પરંતુ તે મોટા રોગોનું કારણ બની શકે છે. જો તમે ઉપરના સંકેતો અનુભવતા હો તો તરત જ તમારી પાણી પીવાની આદત સુધારો. આગળ શું આવશે? પાર્ટ 2માં પાણીની કમીથી થતી ગંભીર બીમારીઓ. દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? પાણી પીવાની સાચી રીત. પાર્ટ 1માં આપણે પાણીની કમીના સામાન્ય સંકેતો વિશે જાણી. હવે આપણે સમજીએ કે જો લાંબા સમય સુધી શરીરમાં પાણીની કમી રહે તો તે કેટલી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. 1. કિડની પર ગંભીર અસર. પાણી કિડનીને શુદ્ધ રાખવામાં મદદ કરે છે. જો તમે ઓછું પાણી પીતા હો તો શરીરમાં ઝેરી પદાર્થો જમા થવા લાગે છે. શું થઈ શકે? કિડની સ્ટોન એટલે કે પથરી, કિડની ઇન્ફેક્શન, કિડની ફંક્શન ધીમું પડવું. મહત્વપૂર્ણ: પાણી કિડની માટે નેચરલ ફિલ્ટર છે. 2. બ્લડ પ્રેશર વધવું. જ્યારે શરીરમાં પાણી ઓછું થાય છે ત્યારે બ્લડ વોલ્યુમ ઘટે છે. શરીર તેને સંતુલિત કરવા માટે બ્લડ પ્રેશર વધારી શકે છે. પરિણામ: હાઈ બ્લડ પ્રેશર, હૃદય પર ભાર. 3. પાચનતંત્ર બગડવું. પાણી વગર પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરી શકતું નથી. ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે. સમસ્યાઓ: એસિડિટી, ગેસ, કબજિયાત લાંબા સમય સુધી. 4. ત્વચા સંબંધિત સમસ્યાઓ. પાણીની કમીથી ચામડી પર સીધી અસર પડે છે. લક્ષણો: પિમ્પલ્સ, એલર્જી, ચામડી સૂકી અને વૃદ્ધ દેખાવા લાગે. 5. મગજ પર અસર, મેન્ટલ ઇમ્પેક્ટ. પાણીની કમી મગજની કાર્યક્ષમતા પર અસર કરે છે. શું થઈ શકે? ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, ચિંતા અને તણાવ વધવું, મેમરી કમજોર થવી. 6. વજન વધવું. આ તમને આશ્ચર્ય લાગશે, પરંતુ ઓછું પાણી પીવાથી વજન પણ વધી શકે છે. કારણ: ભૂખ વધારે લાગે છે, મેટાબોલિઝમ ધીમું પડે છે. 7. શરીરનું તાપમાન નિયંત્રણ બગડવું. પાણી શરીરનું તાપમાન નિયંત્રિત રાખે છે. જો પાણી ઓછું હોય તો શરીર ગરમ થઈ શકે છે. પરિણામ: હીટ સ્ટ્રોક, વધારે પસીનો. 8. ઇમ્યુન સિસ્ટમ કમજોર થવી. પાણી શરીરમાંથી ટોક્સિન્સ બહાર કાઢવામાં મદદ કરે છે. જો પાણી ઓછું હોય તો રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે. પરિણામ: વારંવાર બીમાર પડવું. નિષ્કર્ષ, કન્ક્લુઝન:
પાણીની કમી માત્ર તરસ સુધી મર્યાદિત નથી, તે શરીરના દરેક અંગને અસર કરે છે. લાંબા સમય સુધી આ અવગણશો તો ગંભીર બીમારીઓ થઈ શકે છે. આગળ શું આવશે? પાર્ટ 3માં દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ, પાણી પીવાની સાચી રીત, ક્યારે પાણી પીવું અને ક્યારે નહીં,